તળાજા નગરપાલિકા વિસ્તારમાં નવી પાણીની લાઈનો નાખવાની કામગીરી ચાલુ હોય ત્યારે રોડ અને પથરાયેલા બ્લોક તોડવા બાબતે ચર્ચાઓ તેજ બની છે. તળાજા નગર સેવિકાના પ્રતિનિધિ દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે રોડ તોડવા માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. નગર સેવિકાના પ્રતિનિધિ પંકજભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે સામાન્ય નગરજનોને પોતાના ઘરે પાણી અથવા ગટર લાઈન જોડવા માટે રોડ તોડવાની મંજૂરી મેળવવી ઘણી મુશ્કેલ બની જાય છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે રોડ તોડવામાં આવ્યો છે તો શું તેમણે જરૂરી મંજૂરી લીધી છે કે નહીં તે પ્રશ્ન ઊભો થાય છે. આ બાબતે નગરજનોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નું નામ પંકજભાઈ બારૈયા, નગરસેવક પ્રતિનિધિ, વોર્ડ નંબર 4 તળાજા. શું આજે આપણે પ્રોગ્રામ છે? આજ તારીખ 23/2/26ના રોજ રાતના 10 વાગે તળાજામાં બજંગા ચોકમાં સીસી રોડ તોડવાનું કામ ચાલુ થયું છે. અને અગાઉ પણ આગળની જગ્યાએ સીસી રોડને તોડવાનું કામ ચાલુ હતું ત્યારે મેં એ લોકોને પૂછ્યું હતું બરાબર છે કે તમે કોઈ મંજૂરી લીધી? તો નગરપાલિકાની કોઈ પણ મંજૂરી વગર GUDCના નેજા હેઠળ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો સીસી રોડ તોડે છે. અને જેથી કરીને સુપરવાઇઝરનો સંપર્ક સાધતા સુપરવાઇઝરે એમ કહે છે કે ભાઈ અમને ગૌતમભાઈ ચૌહાણે મંજૂરી આપી છે. પ્રમુખને ફોન કર્યો તો પ્રમુખને અગાઉ ફોન કર્યો, રૂબરૂ મુલાકાત કરી તો એમ કહે છે કે ભાઈ સરકારી કામ છે. તો શું તળાજામાં સરકારી કામ હોય તો રોડ તોડવાની મંજૂરી આપ્યા વગર સીસી રોડ તોડવા દેવાની કોઈ સત્તા કોની પાસે છે? બીજા નંબરમાં એક સામાન્ય તળાજા નગરપાલિકામાંથી એક સામાન્ય નળ લેવો હોય તો નળ ગ્રાહકને પીવાના પાણી માટે નળ નાખવાની પાઇપલાઇન નાખવાની મંજૂરી દેતા નથી. તો અવડો મોટો બજંગા ચોકમાં સીસી રોડ છે તો આ સીસી રોડ જો તૂટે છે કોઈ પણ મંજૂરી વગર તો આ તે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટ કોનો છે એ ખબર છે? કોન્ટ્રાક્ટર કોઈ હરેશભાઈ કરીને સુપરવાઇઝર છે. એમને મને કીધું છે કે ભાઈ ગૌતમભાઈ ચૌહાણે કીધેલું છે કે છેલ્લે રોડ તોડીને તમે એ પાઇપલાઇન નાખી દેજો. કંપનીનું નામ? કંપનીનું નામ નથી ખબર, પૂછી લેવું છે. જી, આપનો પરિચય? મારું નામ હરેશભાઈ મેર છે. તળાજા નગરપાલિકા પાણી પુરવઠાના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું. હવે અત્યારે આ જે બાપા બદ્રીનાથ ચોક જે છે ત્યાં જે પાણીની લાઈન કા ખોદકામ ચાલુ છે એ બાબતે લઈને લોકો દ્વારા અને કોંગ્રેસના નગર સેવિકાના પ્રતિનિધિ દ્વારા જે વિરોધ ઊભો થયો છે એ બાબતે આપનું શું કહેવું છે? એ વિરોધ તદ્દન ખોટો છે. અમારા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ જેઓએ આગામી 30 વર્ષ સુધી તળાજાને વ્યવસ્થિત રીતે પાણી મળી રહે પોતાના વિકાસ માટે બહુ સારું કામ કરેલું છે. અને આ એક GUDCને આ કામ આપેલું છે. GUDC વાળાને કામ શાસન જ્યારે હતું જ્યારે તળાજામાં નગરપાલિકાની બોડી નહોતી શાસનમાં આપેલું છે ત્યારે એ લોકોએ કામ કરેલું છે. અને આ કામ જે કોઈ રસ્તા ક્રોસ કરવા પડે તો એ લોકોને તોડીને રિપેર કરીને પાછી પાણીની લાઈન નાખવાની હોય છે. કામ સારું થાય છે તો ઓકે, સારી વાત છે કે પાણી માટે જરૂર છે એ કરવું પડે, પરંતુ આ માટે મંજૂરી લેવાયેલો નહીં ભાઈ આક્ષેપ કરેલો છે તો એ બાબતે આપનું શું કહેવું? આ મંજૂરી જે તે સમયે વહીવટદાર હતો તળાજામાં તે સમયમાં મંજૂરી લીધેલી જ છે. અને GUDC ઓલ ગુજરાતમાં કામ કરે છે. એમને જે તે જગ્યા ઉપર રોડ તોડવો પડે ત્યાં તોડવો જ પડે છે. અને હાલ તળાજામાં હજી 4-5 જગ્યા ઉપર લાઈન નાખવાની બાકી છે. ત્યાં પણ જરૂર પડે તો રોડ ક્રોસ કરવો જ પડશે. રોડ ક્રોસ કર્યા બાદ કામ પતે એટલે પછી વ્યવસ્થિત કરીને એ લોકો કરી દેશે. આજે તૂટફૂટ થાય એનો પછી રિપેરિંગ કામ આપણે પાલિકાને કરવાનું કે એ લોકો કરી આપશે? ના, એ GUDCને જ કરવાનું હોય છે, નગરપાલિકાને ન કરવાનું હોય.